થાઇલેન્ડના બેંકોક એરપોર્ટ પરથી 87 જંગલી પ્રાણીઓની દાણચોરી કરવા બદલ 6 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં લાલ પાંડા અને તામ્બલિન વાનરનો સમાવેશ થાય છે. રિપોર્ટ્સ અનુસાર તમામ આરોપીઓને પ્રાણીઓને પોતાના સામાનમાં છુપાવી રાખ્યા હતા. તે બેંકોકથી મુંબઈ આવી રહ્યા હતા. દાણચોરીની યાદીમાં 29 મોનિટર, ગરોળી, 21 સાપ અને પોપટ સહિત 15 પક્ષીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર તમામ પ્રાણીઓની સામાનની વચ્ચે ખૂબ કાળજી રાખીને છુપાવવામાં આવ્યા હતા. જો દોષી સાબિત થાય છે, જેથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જો પકડાયેલા આરોપી દોષી સાબિત થશે તો તમામ આરોપીઓને 10 વર્ષની જેલની સજા અથવા આયાત ડ્યુટીનો 4 ગણો દંડ થઈ શકે છે. તો મહત્વનું છે કે અગાઉ ફેબ્રુઆરીમાં પણ બેંકોક એરપોર્ટ પરથી એક મોંગોલિયન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કોમોડો ડ્રેગન, અજગર સાપ અને 20 જેટલી માછલીઓની દાણચોરીનો પ્રયાસ કરવાનો આરોપ હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.